નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે અસ્તરવાળું બ્લાઉઝ જુઓ, જ્યારે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરીએ મશીન ઉપર ત્યારે તો આપણે ખોલ પડતી હોય છે, બરાબર? ક્રીઝ આવે છે કે ઉપરનો પાર્ટ આપણો લૂઝ રહી જાય ને નીચેનો પાર્ટ ટાઈટ થઈ જાય, બરાબર? એમાં આપણે ક્રીઝ આવતી હોય, ખોલ આવતી હોય ને આપણે સાઈડમાં જ્યારે ફિટિંગ કરીએ ત્યારે બરાબર ફિનિશિંગ ન આવતું હોય એવી કોમેન્ટ ઘણા ટાઈમથી બહેનોની આવે છે કે મેડમ અમારે એ કેવી રીતના એને જોઈન્ટ કરવું, સરળ રીતે તમે સમજાવો તો ન્યૂ ટ્રીક જ બતાવીશ તમને કે કેવી રીતના તમે કરશો તો તમારે ક્યારેય ઉપરના જે આપણે સાડીનો પાર્ટ છે એમાં ક્રીઝ નહીં આવે, બરાબર? તો આ રીતે મેં આ મારે ટક્સવાળું બ્લાઉઝ છે, તમે જોઈ શકો છો મેં અસ્તર નીચે રાખેલા, આ ગળાના ભાગ છે ને આ આપણો સીધો પાર્ટ છે, બરાબર? આ બ્લાઉઝ પીસ છે એનું આપણો સીધો પાર્ટ છે। તો આ રીતે પહેલાં ગોઠવી લેવાનું। હવે હું તમને ન્યૂ ટ્રીક એટલા માટે બતાવું છું કે તમે ઇઝીલી ક્યાંય તમને પ્રોબ્લેમ નહીં થાય, અસ્તર સાથે તમે આ રીતે બંને પાર્ટ જોઈન્ટ કરી શકશો। તો આ રીતે મેં રાખ્યું છે, બરાબર? હવે આપણે આ રીતે આપણે પારસી લેવાની છે, બરાબર? પ્રેસ કરી લેવાનું છે। તો હું બતાવું તે રીતે તમારે પ્રેસ કરવાનું છે, આ રીતે, બરાબર? અડધું કામ તો તમારું ત્યાં જ ખતમ થઈ જશે, કેમ કે ક્રીઝ ઉપરના ભાગમાં હશે તે પ્રેસ કરવાથી આપણે સુંદર ક્રીઝ પણ એકદમ ફિનિશિંગ સાથે આવી જાય। આ રીતે આપણે આમે પ્રેસ કરવું જ પડે છે। ઉપરનું કાપડ કે નીચેનો પાર્ટ આપણે જે અસ્તર હોય એ પણ ક્રીઝવાળું હોય તો આપણે ઘણું સિલાઈ ટાઈમે પ્રોબ્લેમ થતો હોય છે, એટલે આપણે આ રીતે તમારે પ્રેસ કરવાનું છે, બરાબર? મેં નીચે અસ્તર રાખ્યું છે ને ઉપર આપણે આ જે સાડીનો પાર્ટ છે તે રાખેલો છે, બરાબર? બ્લાઉઝનો આ રીતે ને વધારે કાપડ રાખીને તે આ ઉપરનો આપણો પ્રેસ થઈ ગયો, બરાબર? હવે આપણે આ રીતે કાપડને ફેરવી નાખવાનું છે, એને એક સરખું ગોઠવી ને આપણે આ રીતે લઈ લેવાનું છે। તમે જોઈ શકો આમાં એકદમ ચીપકી જશે કાપડ, એટલે તમારે એ પણ ખસવાનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે। જ્યારે સિલાઈ ઉપર તમે મશીન ઉપર જશો ત્યારે તમારે ઇઝીલી તમે કરી શકશો, બરાબર? આ રીતે કરવાનું છે, બરાબર? તમે જોઈ શકો છો એકદમ કાપડ સાથે બંને કાપડ આપણે ચીપકી ગયા છે, બરાબર? આ રીતે આપણે આ એક પાર્ટ તૈયાર કર્યો, બરાબર? હવે તમારે શું કરવું તે પણ હું તમને આઈડિયા આપીશ, કેમ કે આપણે પલટાવવાનું કાપડ હોય છે, બરાબર? તો આ રીતે મેં આ એક પાર્ટ તૈયાર થઈ ગયો, આપણો પ્રેસ કર્યો એટલે એક પાર્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો આ રીતે, બરાબર? હવે તમને તો પણ પ્રોબ્લેમ થતો હોય તો તમારે શું કરવું તે તમને સમજાવી દઉં કે આ રીતે આપણે પ્રેસ કર્યું, હવે આપણે પિનઅપ કરી લેવાનું, અથવા તમારે આ રીતે ફેવિકિક આવે છે તે લગાવીને પણ તમે ચિપકાવી શકો છો, તો એકદમ તમારું કાપડ બેસી જશે, ખસવાનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને તેમ છતાં તમારે ન કરવું હોય તો તમે આ રીતે પિનઅપ કરી શકો છો, બરાબર? આ રીતે આપણે પિનઅપ કરી લઈએ એટલે આપણું કાપડ જરા પણ ખસે નહીં ને કોઈ જાતનો તમને પ્રોબ્લેમ નહીં થાય, આમાં ખોલ પણ જરા પણ નહીં આવે, બરાબર? એકદમ ફિનિશિંગ સાથે આપણું જોઈન્ટ થશે। આ રીતે આપણે પિનઅપ કરી લેવાનું છે। આ રીતે મેં બંને પાર્ટમાં હું પ્રેસ કરીને પિનઅપ કરી લઉં, પછી હું તમને પાછળનો ભાગ બતાવું કે કેવી રીતના તમારે એનું ફિનિશિંગ લેવાનું છે। હવે આપણે પાછળનો ભાગ લીધો, બરાબર? મેં અસ્તર ઉથમી સાઈડ રાખ્યું છે, આ આપણો સીધો પાર્ટ છે, બરાબર? બ્લાઉઝ પીસનો। હવે આ કેવી રીતના એનું ફિનિશિંગ લેશો તમે, બરાબર? તો પહેલાં આપણે આ અસ્તરનો પાર્ટ છે તે લઈ લઈએ, આને આપણે પ્રેસ કરી લઈએ, કેમ કે આપણે નીચે કમરના ભાગે ફિનિશિંગ લેવાનું હોય છે, એને પલટાવવાનું હોય છે, એટલે પહેલાં આને પ્રેસ કરી લેવાનું તમારે એકદમ સુંદર રીતે પ્રેસ કરી એ પાર્ટને, ને પછી તમારે ઉપરના પાર્ટને પ્રેસ કરીને કેવી રીતના સિલાઈ લેવી બધી વસ્તુ તમને હું સમજાવીશ। નીચેના યોગમાં આપણે ફિનિશિંગ આવી જાય, બરાબર? બાંયમાં પણ એ રીતના જ બનશે, તો આ રીતે હું બતાવું તે રીતે તમારે પહેલાં કરવાનું છે ને અસ્તરવાળા બ્લાઉઝમાં બેનોને ઉથમાં સીધું કાપડ થાય તે પણ એનું સોલ્યુશન આ વિડીયોમાં થઈ જશે, કેમ કે તે પણ બહુ કોમેન્ટ આવે છે કે કાપડ ગોઠવતા નથી આવડતું, બરાબર? તો એ રીતના તમે આમાં વિડીયોમાંથી જોઈને શીખી શકો છો બેનો। આ રીતે આપણે પહેલાં આ કાપડને પ્રેસ કરી લીધું, બરાબર? એકદમ સરસ રીતે આપણું કાપડ પ્રેસ થઈ ગયું છે। હવે આપણે આ સીધો પાર્ટ છે આને આપણે ઉથમી સાઈડ રાખવાનું છે, બરાબર? આને ગોઠવી લેવાનું છે, ત્યાં તમારે એક સરખું કાપડ ગોઠવવાનું છે, આપણું કાપડ વધઘટ ન થવું જોઈએ, આ રીતે, બરાબર? હવે આને આપણે પ્રેસ કરી લઈએ, આ રીતે પ્રેસ કરવાનું છે, બરાબર? એકદમ સરસ રીતે પ્રેસ કરવાનું એટલે આપણું કાપડ એકદમ
જાણે ફેવિકિકથી ચીપકાવ્યું હોય એ રીતના બેસી જશે તમારે, તમને ઇઝીલી તમે સિલાઈ કરી શકશો. કાપડ ખસવાનો કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય. આ રીતે તમે જોઈ શકો છો. એકદમ સુંદર રીતે તમારે પ્રેસ કરવાનું છે. હવે તમારે જે આપણે આ કાપડને પલટાવવાનું હોય છે, બરાબર. તો કેવી રીતના પહેલાં સિલાઈ લેવાની, તમારે કમરનો ભાગ છે, બરાબર. તો કમરના ભાગે આપણે આ રીતે સિલાઈ લઈ લેવાની. પછી આ કાપડ છે ને અંદરની સાઈડ જવા દેવાનું, બરાબર. પછી પાછું તમારે પ્રેસ કરી લેવાનું ને અહીંયા આપણે ધારની સિલાઈ, આ આપણું અસ્તર છે તે નીચેના પાર્ટથી આ રીતે જશે. અહીંયા રીતના સિલાઈ મારીને આપણે આ રીતે લેવાનું હોય છે. આ આપણું નીચે જતું રહેશે આ રીતે, બરાબર. આ રીતે થશે. આ રીતે ગળાના આપણે કમરના ભાગે ફિનિશિંગ લઈને પછી અહીં ધારની સિલાઈને પછી ફરતી સિલાઈ લગાવશો. પિનઅપ કરી લેવાનું, બરાબર. તમારે ખસતું હોય તો, બાકી તમને કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય. પ્રેસ કરવાથી ઘણું કામ તમારું ઇઝી બની જશે, બરાબર. એ રીતે કરવાનું છે. હવે તમને યોગની પદ્ધતિ બતાવી દો. આપણે પાછળના ભાગની મેં પદ્ધતિ બતાવી દીધી. હવે આપણે યોગ લેવાનું છે, સાઈડ યોગ, બરાબર. આ રીતે આ નીચેનો યોગ છે, બરાબર. એને પણ ગોઠવવાનો હોય છે. કેવી રીતના ગોઠવવાનું? આ રીતે, બરાબર. આ સીધો પાર્ટ છે ને આ રીતે આપણે આ નીચેનો પાર્ટ છે, આ ઉથમું આપણે રાખવાનું છે. આ રીતે આ મોટો ભાગ જે આપણે ગાજ બટન પટ્ટી આવે ત્યાં હોય છે, એનું ખાસ ધ્યાન દેવાનું. તો આ ભાગ આપણો અહીંયા આવેલો છે, બરાબર. તો આ ભાગ આપણો પાછો તમે ગોઠવો ત્યારે અહીંયા જવો જોઈએ. જે સિલાઈ લેતા લેતા આપણે નીચેના આપણે આ રીતે સિલાઈ લેવાની હોય છે, બરાબર. તો આપણા મોટો ભાગ છે તો મોટો ભાગ પછી અહીંયા જવો જોઈએ. આ જે ઉથમાં સીધું કાપડ થાય એ પ્રોબ્લેમ તમને ક્યારેય નહીં થાય એનો. આ રીતે ગોઠવશો તો આ રીતે સિલાઈ લેતા હોય તો આ મોટો ભાગ છે ગાજ બટન પટ્ટીનો, તો આ મોટો ભાગ રાખીને આ રીતે સિલાઈ લઈ લેવાની. પછી બંને પાર્ટ આપણે પલટાવવાના, બરાબર. તો પહેલાં આપણે આને પણ પ્રેસ કરી લઈએ. સ્લીવમાં પણ આ જ પ્રોબ્લેમ થાય છે બહેનોને, એટલે એ પણ તમે ધ્યાન દેજો, એટલે તમને ક્યારેય ઉથમાં સીધું કાપડ નહીં થાય. જે આ પાર્ટ છે ને એ ઉથમાં સીધો થાય છે. જે નીચેનો યોગ છે તે ને આપણે જે બાય બેયમાં બહેનોને પ્રોબ્લેમ થાય છે. તો હું તમને બતાવું તે રીતે તમારે ગોઠવશો તો ક્યારેય તમારે ઉથમાં સીધું કાપડ નહીં થાય, બરાબર. આ રીતે આપણે પ્રેસ કરી લઈએ. પછી હું તમને બાયનું પણ સમજાવી દઉં. આમાં પણ એ રીતના સિલાઈ લગાવી ને આપણે અહીંયા આ રીતના સિલાઈ નીચે લગાવીને આને પલટાવી અંદરની સાઈડ જવા દેવાની ને ધાર સિલાઈ પછી ફરતી સિલાઈ લગાવવાની હોય છે. તો એ બંને પાર્ટમાં એ રીતના આવશે. જે આપણે પાછળનો ભાગ ગોઠવેલો એ જ રીતે તમારે ગોઠવવાનું છે, બરાબર. આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે સ્લીવ જોઈ લઈએ. હવે સ્લીવમાં પણ એ જ રીતે થશે. હું બતાવું તે રીતે તમારે કરવાનું છે. હવે આપણે બાઈ લીધી, બરાબર. તો આ બાઈના બંને પાર્ટ છે, બરાબર. આ સાડીના પાર્ટ છે. હવે તેને કેવી રીતના ગોઠવવું તે તમને હું સમજાવી દઉં, બરાબર. આ રીતે ગોઠવવાનું. આ સીધો પાર્ટ છે તો આપણે અસ્તર છે ઉથવી સાઈડ રાખી દઈએ. આ રીતે, બરાબર. તો આ રીતે આપણે કટ કરેલું છે તે રીતે જ આપણે જે આ પાર્ટ છે એને આ રીતે રાખવાનું છે, બરાબર. આ વધારે આપણે કટ કરેલો છે તે ભાગ છે તો આપણે એ રીતે ગોઠવવાનો કે આ ઓછો ભાગ છે પાછળના ભાગે આવે, આગળ આવશે, બરાબર. સ્લીવમાં હવે તે પણ આપણે એ રીતે જ ગોઠવવાનો છે. આ રીતે આપણે નીચે સિલાઈ લગાવીશું, બરાબર. તો પહેલાં આપણે આ બાઈને પણ આ રીતે જ ગોઠવવાનું થશે કે જે આ પાર્ટ આપણો આગળનો પાર્ટ છે તો અહીંયા આગળનો પાર્ટ જ આવવો જોઈએ. ખાસ એ જ વસ્તુ ધ્યાન દેશો તો તમારે ઉથમાં સીધું કાપડ ક્યારેય નહીં થાય. હવે આપણે આ રીતે ગોઠવી દઈએ, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. જે આપણે આગળ વધારે કટ કરેલો ભાગ છે એ બંને પાર્ટ એક સરખા સામે સામે આવવા જોઈએ ને આ રીતે નીચેથી આપણે સિલાઈ લેવાની છે. તો હવે એને પણ પ્રેસ કરી લઈએ ને આ રીતે તમે આ સીધો પાર્ટ આ ઉથમું રાખવાનું, પછી પલટાવીને ધાર સિલાઈ લગાવવાની, પછી ફરતું જોઈન્ટ કરવાનું હોય છે. એમાં પણ તે એ ખાસ ધ્યાન દેજો ને ગોઠવવામાં ખાસ ધ્યાન દેજો. પહેલાં એ ગોઠવેલું આ રીતે છે તો ઉથમાં સીધી તમારી સ્લીવ નહીં થાય. આ રીતે આપણે બંને પાર્ટને પ્રેસ કરી લેવાના. આ રીતે, બરાબર. આ રીતે સિલાઈ લગાવી પછી આ કાપડ છે તેને આ રીતે પલટાવી લેવાનું.
આ રીતે પલટાવી ને અહીંયા આપણે ધારની સિલાઈ લગાવી લેવાની આ રીતે, ને પછી આપણે ફરતું જોઈન્ટ કરી લેવાનું ને વધેલું કાપડ કટ કરી લેવાનું. આ રીતે બંને પાર્ટ તૈયાર કરવાના. જ્યારે તમે ગોઠવો ત્યારે જ ખાસ ધ્યાન દેવાનું છે કે જે સામે સામા પાર્ટ આવવા જોઈએ. આ ઓછો ભાગ છે આ બરોબર અહીંયા આવેલો હોય તો પછી તમારે જે બીજો પાર્ટ રાખો છો તે ત્યાંથી ન સ્ટાર્ટ કરવાનું છે બરોબર. આપણે પાછળનો આવે તો અહીંયા પાછળનો આવવું જોઈએ, અહીંયા આગળનો હોય તો આગળનો આવવું જોઈએ. તો તમને સમજાઈ ગયું. મેં સરળ રીતે તમને પૂરેપૂરું સમજાવવાની કોશિશ કરી છે. તો તમે ઇઝીલી આ રીતે અસ્તરવાળું બ્લાઉઝમાં ઉત્તમાં સીધું કાપડ નહીં થાય આ રીતે કરવાથી, ને પ્રેસ કરવાથી ને પિનઅપ કરવાથી તમારે ઉપર ક્રીઝ પણ નહીં આવે. બહુ સુંદર ફિનિશિંગ આવશે. આ ટ્રાય જરૂર કરજો ને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, આ મારી ટ્રીક તમને કેવી લાગી. આવી રીતે અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને આ રીતે ભાઈઓ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે. તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો. તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ, ટક્સવાળા, ડ્રેસના કોઈ બી ફરમા તમે મગાવી શકો, કોઈ બી સાઇઝના અમે કાપડમાં આપીએ છીએ. ઇઝીલી તમે કાપડ ઉપર રાખીને કટિંગ કરીને સિલાઈ કામ કરીને તમે ઘરે બેઠા ઘણું કમાઈ શકો છો. ને આ રીતે અવનવા વિડીયો જોવા માટે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. આ વિડીયો લાઈક કરવાનું ન ભૂલતા. ને આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ.